હજુ તો ચોમાસું વિદાય રહ્યું છે ત્યાં સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની સમસ્યા સર્જાઈ એવા એંધાણ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામાં શરૂઆતમાં સારો વરસાદ નોંધાયો હતો, પરંતુ ત્યારબાદ માત્ર ધીમી ધારે જ વરસાદ વરસ્યો, જેને લઈને જિલ્લાના જળાશયોમાં પાણીની આવક નહિવત થઈ હતી। હાલ જિલ્લાના 11 ડેમમાંથી માત્ર 2 જ ડેમ સંપૂર્ણ ભરાયા છે, જ્યારે 9 ડેમ હજુ 70% જેટલા જ ભરાયા છે। આગામી સમયમાં પાણીની સમસ્યા સર્જાવાની શક્યતા છે। 9 જળાશયો એવા છે કે જેમાં 70%થી વધારે જળાશય ભરાયેલા છે અને 2 જળાશયો જેમ કે મોરસલ અને ફલકુ ડેમમાં મોરસલ ડેમમાં આપણે 50% પાણીનો જથ્થો છે અને ફલકુ ડેમમાં હાલ 40% જેવો પાણીનો જથ્થો છે। સુરેન્દ્રનગર શહેરને સૌરાષ્ટ્રનું પાણીયારું ગણવામાં આવે છે, પરંતુ આ સુરેન્દ્રનગર શહેરમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં શરૂઆતમાં વરસાદ બાદ હાલ જ્યારે સમગ્ર રાજ્યમાં અતિવૃષ્ટિ જેવો માહોલ છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ જે છે એ ક્યાંક ને ક્યાંક ખેંચાઈ રહ્યો હોય તેવી સ્થિતિ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા જળાશયોની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા 11 જળાશયો પૈકી 9 જે જળાશયો છે, આ જળાશયોમાં હાલ 30% જેટલો પાણીનો જથ્થો છે એ ખાલી છે, 70% જળાશયો ભરેલા છે। આગામી સમયમાં જો વરસાદ નહીં આવે તો પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય જળાશયો છે એ જળાશયોમાં ધાંગધ્રાનો ફલકુ ડેમ તેમજ સુરેન્દ્રનગર શહેરનો જે જિલ્લાનો સૌથી મોટો ડેમ છે આ નાયકા ડેમમાં હાલ 25% થી લઈ અને 40 થી 60% જેટલી જે છે એ પાણીની ઘટ જોવા મળી રહી છે। આગામી સમયમાં જો વરસાદ ખેંચાય તો ચોક્કસથી જે છે એ પીવાના પાણીની મુશ્કેલી સર્જાય તેવી શક્યતા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। ગુજરાતમાં 17 નવા તાલુકા ઉમેરાયા। નવા 17 તાલુકાઓની રચનાની રાજ્ય મંત્રીમંડળની મંજૂરી। રાજ્યના તાલુકાઓની સંખ્યા હવે 265 થશે। રાજ્યમાં હાલ 252 તાલુકા અસ્તિત્વમાં। કેબિનેટ બેઠકમાં નવા તાલુકાને મંજૂરી મળી। 2013 પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર। મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો લાભ મળતા નવા બનનારા તાલુકા મથકોનો શહેરી ઢબે વિકાસ થઈ શકશે। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, 2047 માટે આ નવા તાલુકાઓની રચના મહત્વપૂર્ણ બનશે। રાજ્યના હયાત 21 તાલુકાઓમાંથી જરૂરી ફેરફાર કરીને નવા 17 તાલુકાઓની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે। 17 તાલુકાઓની રચના થતાં હવે તાલુકાઓની સંખ્યા હવે 265 થશે। 2013 પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે। ધાનેરા બનાસકાંઠામાં રહેવાના નિર્ણયથી ધાનેરાવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો। ધાનેરાને બનાસકાંઠામાં યથાવત રાખવા ધાનેરાવાસીઓએ સરકાર સામે છેડ્યું હતું આંદોલન। સરકારે સ્થાનિકોની માંગને જોઈ ધાનેરાને બનાસકાંઠા સાથે રાખવાનો નિર્ણય કરતા ધાનેરાવાસીઓમાં ખુશી છવાઈ ગઈ, તો ધારાસભ્ય માવજી દેસાઈએ આ નિર્ણયને આવકાર્યો। સમિતિ બનાવવામાં આવી, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે અન્ય લોકો હોય, અનેક સંસ્થાઓ જોડાઈ અને ધાનેરામાં ને બનાસકાંઠામાં જ રાખવા માટે આંદોલન ચાલ્યું। કેટલી ખુશી! આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર અને એમાં ખાસ કરીને ધાનેરા તાલુકાની અંદર લોકોની અંદર એક અનેરો ઉત્સાહ છે। જ્યારે આજે મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકારે આની જાહેરાત કરી કે ધાનેરા તાલુકાને પુનઃ વિચારણા કરી અને લોકોની જે લાગણી હતી એ લાગણીને માન આપી અને વાચા આપી અને પ્રજાને જે અત્યાર સુધીમાં રાજાઓ પ્રજાની વાતને વાચા આપતા હતા એ જ પ્રકારને આપણા મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જ્યારે ધાનેરાની પ્રજાની વાત સાંભળી અને ધાનેરા તાલુકાને બનાસકાંઠાની અંદર રાખવાનો જે નિર્ણય કર્યો છે એ બદલ આજે હું હૃદયપૂર્વક મુખ્યમંત્રી સાહેબ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। પાટણમાં દૂધસાગર ડેરી સામે પશુપાલકોનું સંમેલન યોજાયું હતું। દૂધ ઢોળે તે પહેલા પશુપાલકોની પોલીસે અટકાયત કરી। પશુપાલકોના આંદોલન મામલે દૂધસાગર ડેરીના ડિરેક્ટરનું નિવેદન। તેમણે ડેરીને બદનામ કરવાનો આરોપ લગાવ્યો, સાથે જ ભાડુતી માણસો બોલાવી સંમેલન યોજાતું હોવાનો પણ આરોપ મૂક્યો। આટલો સમય આ લોકોને ભ્રષ્ટાચાર કે કંઈ કશું દેખાતું નહોતું, હવે ચૂંટણી ટૂંક સમયમાં જ છે, તો પછી બધા ક્યાંથી એ પણ બોર્ડમાં એ અમારા જે છે લોકો એ બોર્ડમાં છે,
કોઈ દાડો વિરોધ પ્રદર્શન કર્યું નહીં, કોઈ દાડો બોર્ડમાં વિરોધ અરજી આલી નહીં. કે જે પણ બહારથી પબ્લિક લાવવામાં આવે છે, કોઈ ડેરીનો અમારો પ્રમુખ મંત્રી યા તો અમારા કોઈ સરકારી આગેવાને સહકારના પણ તેઓ નહોતા. અને ભાડુતી માણસો દર વખત મિટિંગમાં આવું હારી જે પહેલાં બનેલું છે. આજે પણ જે માણસો આવ્યા છે એ બધા ભાડુતી જ છે. અમારા ગામડામાંથી કોઈ પશુપાલક નથી આવ્યો, કોઈ કારોબારીના મંત્રી કે ડેરીના મંત્રી કોઈ આવ્યું નથી. સમાચાર રાજકોટથી ગૃહિણીઓ માટે રાહતના સમાચાર. તહેવારમાં તેલના ભાવમાં ઘટાડો. 5 દિવસમાં તેલના ભાવમાં 75 રૂપિયાનો ઘટાડો. સિંગ તેલના ભાવ 2250 થી 2300 રૂપિયા. કપાસિયા તેલનો ભાવ